હેલો મિત્ર, સ્વાગત છે ફરી એક અમારા નવા વિડીયોમાં તમારું બધાનું. તો બધાને જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. તો અમે અત્યારે બેસી ગયા છે મંદિરે. સીતારામ સીતારામ. સવાર પડે ને મંદિર, મંગળવાર સવાર પડે ને મંદિર. ગાડી મિત્ર આગી મેગી છે. હા, સવાર જ પડી છે, તને કઈ ખબર ન હોય. બેઠ મિત્ર, ઈ બધા વેલા જાગીને બેસી જાય. આપણે શું કર્યું, 1 વાગે ઉતારા ને 1 વાગે જાય કે સીધો હિસાબ છે 12 કલાક ઊંઘ હોય. હા એમ. તો આજ કઈ જવાનું ફાઇનલ છે નહીં. હવે તમે વિડીયો જોડાને રહેજો, કાંક નું કાંક કાંડ થશે. તો મિત્ર, જુનાગઢ નો વિડીયો તમને બધાને કેવો લાગ્યો હતો જરીક થોડાક જણાવજો, અમને જણાવજો, એટલે અમને ઉતારવાનું મન થાય કાંક. આ તો જો મિત્ર, એક આ નહોતો, પછી આની પાસે આ નહોતો. એ 2 જણા નહોતા મિત્ર, 2 હતા અહીંયા હાજરમાં છે નહીં. તો હવે અમારે ક્યાં જવું અમને કઈ ખબર પડતી નથી. વાદળા થયા છે, જોવો તમે ખાલી વાતાવરણ જો. નહીં માળનાથ નહીં, બીજું કઈ હોય કયો. ડુંગર પડશે એટલે ફાટે છે. ક્યાં આવ્યું? આપણે અહીંયા ગોપનાથમાં. થોડું ફાસ્ટ થી બોલ જાય, બધા સાંભળશે નહીં ને. બાપુ ગયા છે. હા હા, અહીંથી ગયા. ઈ ગોપનાથ હો. ગોપનાથ જાંજમેર પાસે એવું હે ને દીકરા. તો બાપુ કે હાલ આ છોકરા તમે સિત્સરમાં જોયા હતા, ગોપનાથમાં અત્યારે સવાર પડી હાંજે ત્યાં હતા. ઓલરાઉન્ડર છે બધા. તો મિત્ર, દરિયા કિનારો થોભી છે હમણાંથી અમે, કારણ કે ઠંડો પવન. આ શું કેવું તારું? મજા દેવા રાખે. તો જો આઈફોન હોય ને મિત્ર, એટલે આવા બધા લોચા બહુ એટલે હું નથી લેતો. મિત્ર, આપડા બીજા 2 લંગોટી આવી ગયા. 4 હતા, હવે 5 ને 6 જણા થયા છે. બધા ખુશ થઈ ગયો. જો દિનેશ ને શ્રી ભોલો, આવો બેટા, તમારી જ કમી હતી, આવી આવો. હવે મજા આવે, કાફલો થઈ ગયો ભેગો. પગે લાગતા ફટાફટ. મિત્ર, 4 ને 6 થયા છે. અલગ અલગ વેરાઈ ગયા ગધેડા ને લીંડા ઘોડે. એક સામે બેઠો છે, એક વાંહે ઉભો છે. જો અમે 4 જ અહીંયા બેઠા છે. એ 2 હલ્લી બાગથી આવ્યા છે અને આગળ રાખ્યા છે. જો આને તમે ઓળખો છો, 2 ને તમે લાગટ જોવો છો. આ ભાઈ ને તમે જૂના વિડીયો કાઢવા પડશે જોવા હોય ને તો, કારણ કે આ ઓલા ઉપર ક્વોલિટી હોય. શેમાં હતો તું? હમણાં રજા ઉપર હતો ને, દુબઈ ગયો હતો. તો બોલાસ ક્યાં ફરવા જવું તારે? ઘણા મંગળવાર સુકાઈ ગયા છે. એક સુકાઈ ગયો ને, તો ક્યાં જવું બોલ? અમે કેવી ત્યાં દીના ક્યાં જવું ભાઈ? રિઝલ્ટ નથી આવતું એની પાસે ગાયંગા બોલ ને, ફોન હલાવવો પડે છે. તો મિત્ર, ભાઈ ગયો છે આપણો એક 4 વ્હીલ લેવા. જો આયલો જાય, ફોટોગ્રાફી કરવું થોડુંક, પછી ક્યાંક નીકળવી. એક ગયો છે નાનો છોટું આપણો દરવાજો ખોલવા, એક જાય છે સામે 4 વ્હીલ લેવા. 3 હજી અહીંયા ઉતા છે. આ કાંક મિત્ર છે ને ખાઈને આવ્યો છે. તો મિત્ર, અહીંયા ફોટા પાડી લેવા છે, અહીંયા ગાડી રાખશે, ફોટોગ્રાફી કરીને પછી પાછા મળવી. તો મિત્ર, અહીંયા ફોટા પાડવાના છે. અહીંયા લોકેશન 1 નંબર આવે, અલગ ધણી આશ્રમ. આઈફોનમાં પાડી લેવી. ગાડી વાળે છે, જો દિવસ ગઈ. ઓલો ભાઈ ડેલા પકડીને ઊભો છે. મિત્ર, આપણે દીવભાઈ ફાઇનલી ગાડી લઈને આવી ગયા છે. દરવાજાની અંદર એન્ટ્રી થાય છે. ફોટોગ્રાફી કરવો છે થોડોક, પછી જવું છે ક્યાંક ફરવા જાવી, કાંઈ નક્કી નથી. જો આયલો આવે આ ડેલો ખોલીને, ઓલો 4 વ્હીલ લઈને આયલો આવે. તો મિત્ર, જે અમે થોડાક દી પહેલા ધોઈ હતી અહીંના હાથે મંદિરે અને કોટિંગ કરી અંદર ઓલાની માથે ચડાવી દે. સામે લઈ લે, સામે લગાડ ફટાફટ. સામે લગાડ ને. હા હો, જય 12 બીજના ધણી. ધક્કો મારે નથી હાલતી, ઓલો છે અંદર બેટા. બહાર રાખ ના, આગો રહેજે. વાંહેથી વ્યવસ્થિત ગોઠવી દે.
અહીંયા રાખી દે, બોર્ડ દેખાય એમ રાખવાની છે. તો અહીંયા આગળ લેને છે એ તો ઉતરી ગયો, બોલો લ્યો. લે ઓલાને તો એમ જ છે, હું ધક્કો જ મારું છું. વાહ વાહ વાહ. લે ફોટોગ્રાફી કરવાનું છે. ડિક્કી હું લેવા ખોલતો છે, આ કેળાને ઉભા ઉભા કઈ હક જ નથી થતું. વાહ વાહ. ઉતર, એન્ટ્રી બેઠ. ચશ્મા લગાવના સર. એક એક વારા પછી ફોટા પાડવી છે. આ ભાઈ નો વારો આવ્યો છે, પછી આ ભાઈ પાડવા જાય મંદિર ની હારે પાડે છે. આ ભાઈ બીજ ને દી ચડાવવાનો. અને ફોન જોઈ લો તમે, આઈફોન. હા એક એક ના વારા છે મિત્ર, બધાના ફોટા પડે છે. હવે આ ભાઈ જાય સાયન્સમાં ટ્રાન્સપોર્ટ કરવા માંડો ફટાફટ. સાયન્સમાં એક જ છે, ગરીબ માણસો. દીના તારે નહીં. હવે આ ભાઈ આવી ગયા. બાપુલે આટી ચડાવીને પોસ્ટ દેવાય નથી. પછી જો ફોટોગ્રાફર આપણો એક નંબર છે. ઓ ભાઈ આઈફોન છે ને તે નકરા ફોટા જ પાડ્યા કરે છે, હલતા જ નથી. હવે મંદિર આગળથી પાડીને આવ્યા તો હવે એ ક્યાંય ખડમાં રાખો એટલે લીલું વાતાવરણ આવે. જો મિત્ર અમે બધા પાડી પાડીને લાઈનમાં બેસી ગયા છે. આને પાડી લીધા છે. હવે બાપુ ના એક ના પડી જાય એટલે પૂરું થઈ જાય. સામે પાડી પાડીને ધરાઈ ગયા. પછી અહીંયા આવ્યા ફોટા મિત્ર એવા આવે છે ને, નાના શોખ તો છે, બહુ મસ્ત આવે છે ફોટા. તો મિત્ર આપણે ફોટા બોટા બધું પાડી લીધું છે. અને આ ભાઈ જો કેમ કારણ કે મિત્ર 6 જણા છે, પણ જવું ફાઈનલ છે. આપણે કઈ ભાઈબંધ થી વધારે ગાડી તો હોય નહીં. આપણે મોંઘા જો મંદિર ની બહાર નીકળવી છે ફોટા પાડી. તો મળવી આપણે હવે આગળ જઈ. તો મિત્ર હવે તો અમે ડાયરેક્ટ ગાડી રોડે ચડાવી દીધી છે. હજી આ બધા ઈ પોઝિશન માં બેઠા છે. જવું છે અમારે ક્યાંક, નામ નથી પાડવું, કઈ નક્કી ન હોય મિત્ર અમે ક્યાં નીકળવી. એટલે જાવી સેવી ફાઈનલ છે. તમે બ્લોક માં જોડાઈને રહેજો. રોડ ઉપર ગમે ત્યાં ફાઇનલી હવે આપણે નીકળવાના છે. હાકડ મુકડ સેવી 5 સીટર ગાડી ની અંદર અમે 6 જણા સેવી. હવે બધા ભાઈઓ સેવી એટલે એડજસ્ટ કરી નાખવી. નાના નાના સિંગલ બોડી છે. બધા કેવું એડજસ્ટ કરીને બેસી ગયા. હાલો જવા દો હવે. જય 12 બીજ ના ધણી. તો મિત્ર હવે બસ સ્ટેન્ડ થી નીકળી ગયા છે. આ બધા અહીંથી માવા લઈ લીધા. મોરલીધર પાન હામો ટુકડો. વરસાદ નું વાતાવરણ છે મિત્ર. લગભગ ગોપનાથ પોખરું વરસાદ કેક તો વચ્ચે જોવા મળી જ જાય. ગાડી આપડી ફાઇનલી રોડે ચડી ગઈ છે. ડ્રાઈવર તો તમને ખબર હશે આપણે હેવી બેઠો છે. બધા 4 જો આરામથી બેઠા હો મિત્ર. એડજસ્ટ કરી લીધું એમાં ના નહીં. રોયડો મિત્ર અહીંથી આખું સીટર પાણી પીવે છે આમાંથી. હા એક નંબર વ્યૂ આવે છે. હે રણદેવી માં. તો મિત્ર અમારા શેઠ ની કેન્ટીન આવી ગઈ છે. કેટલી ગરદી છે. અમારો ભાઈ જ છે, શેઠ ગણો તો એને ભાઈ ગણો. હા તો મિત્ર આપણે પહોંચી ગયા છે એસએસ કોલેજ આગળ. ઘણું ખેંચી છે 4 વ્હીલ ની, તમને ખબર જ હશે. મિત્ર આપણે બુધેલ થી હાઈવે ચડી ગયા છે. હવે સીધી જવા દેવાની છે ગોપનાથ. તોય અમે બધા ખુશ. તોય બધા વાંહે બેઠા ખુશ જ છે. જો આજ તો મિત્ર મોજ જ આવશે. 6 જણા છે, બધે હરખે હરખા, બધા હરખે હરખા છે મિત્ર. તો વિડીયો ને તમે મિત્ર છે ને જોવાનું ભૂલતા નહીં ને. આગળ આપડા જુનાગઢ વાળા બ્લોગ આવી ગયા છે, તો તમે ખાસ જોઈ આવજો. એમાં તો તમને નકરી મજા જ આવશે. જો મિત્ર બોડી વાસી લ્યો. ચડી ગઈ છે હવે 4 પટ્ટીના રોડે. ગોપનાથ વાળો હાઈવે, તળાજા હાઈવે છે એટલે જવાનું છે. રોડે ચડી ગયા છે. હા અને આપડે મંગાભાઈ તો કબૂતર પકડતા પકડતા પકડી લીધા છે. આ ભાઈ જો કઈ બોલતા જ નથી. એ ફિરોજ જેવો લાગે. ફિરોજ એને નાખ્યો છે એટલે જ ગાડીમાં. હે આવા. તો હાલો મિત્ર મળવી પાછા આપણે આગળ જઈને. ત્યાં સુધી બધા વિડીયો ને સ્કીપ તો કરવો જ ને, આખો જો નકરી મજા આવશે તમને. મળવી આગળ જઈને.
આમ તો ચાલુ રાખો ને, આગળ જઈને શું મળે, થોડોક વ્યૂ બતાવું સાઈડ નો. નેશનલ હાઈવે નું વાતાવરણ જુઓ તમે. હોટલ સિદ્ધિ વિનાયક. આવી છે અહીંયા જમવાનું. હા, હોટલ સિદ્ધિ વિનાયક છે અહીંયા મિત્રો. એટલે આપણે યાદ નથી આપતા. આપણે એડ નથી આપતા, આપણે એવું હાલી ગયેલું નથી. આપણે નાટ પાડ દે. ફાઇનલી આપણી ગાડી થઈ ગઈ છે ભૂખી. સીએનજી પુરાવાનું છે ગાડીમાં. મીઠું આવ કે ખાવું હા, કૂતરાના પેટની છે નકરું સીએનજી. જ્યારે જો બ્લોક માં તમને ખબર જ હશે નકરું સીએનજી. હાલે ઈ કે તો આપણે મામસા પેટ્રોલ પંપ સીએનજી ઓનલાઈન છે. આ ભાઈ સર્વિસ રોડ માં ચડાઈ દીધી છે, એટલે અહીંયા ફૂલ બોલ કરાઈ નાખવાની છે સીએનજી. એ ફૂલ જ થાય. હા, એ ફૂલ જ થાય મિત્ર. આમ તો ઈ વાતે હાચી. ટોન મારી દીધા ને કોઈ ભાઈ જો મિત્ર આવી ગયો છે પેટ્રોલ પંપ સીએનજી. ચાલો મિત્ર, આપણે ઊંધું છે હો પાછું. તો આપણે જૈન પર હોય એન્ડ પર લગાડો. આપણે ઓલી સાઈડ લગાડી દેવી. ઊંધું નહીં, સીધો જ છે. રોંગ સાઈડ માં આપણે થયું ઈ બધા નહીં. ના ના, આપણે ડ્રાઈવર સાઈડ આવો. હજુ મિત્ર સીએનજી પુરાઈ લીધો છે ફૂલ, અને ડ્રાઈવરે ફરી ગયા. જો ઘડીએ ઘરે બરડેલું આપણે. હા. દીનો ક્યાં છે? દીનો પાણી ભરવાઈ ગયો. એક પાણી ભરવા ગયો છે મિત્ર. ફૂલ આ ભાઈ ને આપણે થોડોક ટૂંક જ સમયમાં કઢાવવાની છે. હું કઈ પાકું નહીં કહું, બાકી કઢાવવાની છે. કન્ફર્મ જ હોય, લોગા લગી જાય. હા એમ. એટલે ઈ ભાઈ ને મેં કીધું, પાણી ટાઢું ફૂલ શીખો છે તો હો. કેવી લાગે છે એમ. ઈ ભાઈ ને આવડે જ છે. ઈ ભાઈ શીખવાની નથી. તો હવે આપણે મિત્રો પાછા ગાડીને રોડે ચડાવી દેવી. આપણે રોડ ચડાવી. બે લોક દીદી તો અમને જોઈશે. મિત્ર આપણે ફાઇનલી ગેસ બેસ ભરાવીને ચડી ગયા છે ઈ પાછા ગાડી લઈને રોડે. એક જ ધંધો છે. તો મિત્ર મામસા પુરાયો તો મામસા તમને મેં કીધું ડ્રાઈવર ફરી ગયા છે. જો અહીંયા પુરાયો હતો એટલે નથી દેખાતું, હજી તો આગું છે. હવે પાછી 4 પટ્ટી રોડે ચડી ગઈ છે મિત્ર. તો આપણે મળીએ આગળ જઈ. જૂનાગઢના ડુંગરા. જુનાગઢના ડુંગરા કાંઈ ન કહેવાય એની આગળ. ભાઈ એટલા નાના છે. એને અનુભવ હોય, 4 પગે ચા હોય ને એને મિત્ર અનુભવ હોય. આ બધા અમુકે પાછો શેરો લઈ લીધો હોય ને પૂરો હા, એકતા ન હોય. હા. તરત કે અમુક પાછા ખમણ લઈને ગોપાલભાઈ અમારે ખમણ લઈને કે આ પૂરું કરાઈ દે, અડધું લઈ લે. હલો મિત્ર, સાંડલો કરાવી દેવી ને પછી નીકળી દેવી. ભિખારા ઉભા જ રહી જાય છે બધે. જી હાલે કપાઈ ગયો ભાઈ, ઘા કાઢી સાંડલો કરાવી દીધો મિત્ર. હમણાં મેસેજ આવશે. ઓ આડા તો ચાર આવે રૂપાડ. સાંડલો કરાવીને નીકળ્યા છે કંકોત્રી નો. હવે જમવા પોગી જાવી. હમણાં લગન આવે. મિત્ર આપણે તળાજાથી માત્ર 8 કિલોમીટરની દૂરી ઉપર છે. પછી આપણે સીધા જવાના છે ત્યાંથી ગોપનાથ મહાદેવના દર્શન કરવા. હવે મેં કીધું કઈ દેવાય ગયો. હા, ગોપનાથ. તળાજાનો ડુંગર મિત્ર ફોન માં તો નહીં આવે, બાકી દેખાય છે અમને, તમને નહીં દેખાય. તમે નાના પડો. દિનેશભાઈ શું કેવું છે? હમણાં કઈક કેતા હતા ને બાબુ, તું કહી દે 2 શબ્દ એને. કાંઈ હું એક શબ્દ નથી બોલી. મંગા દીના વિશે તારે કઈ કેવું છે? એલા ભાઈ મને કઈ મારી લોક ગવડાવે છે, નામ કરે ને ગાતા હોય ને દાવા દે ને તને તારે ક્યાં બધા વહીવટ કરવા? રોગી દિલડું વાળું હતું એમાં દેવા. મારીને બોલાવતા હતા, એમાં હું એવું તો કરે ને મારે. મારી બોલાવે ગમે એમ બોલાવે. તો મિત્ર આપણે તળાજાથી હવે માત્ર 7 જ કિલોમીટર. જો હજી તો વિડીયો ચાલુ છે તો 1 કિલોમીટર કપાઈ ગયું. ગોપનાથના દરિયા જઈને પાછા મળ્યું કે વચ્ચે રસ્તામાં મળશું નક્કી નો. મોજ ઉપર આધાર છે, આકાશી રોજી. તો મિત્ર આપણે ફાઇનલી પોગી ગયા છે તળાજા. જો હવે ડુંગર તમને દેખાઈ રહ્યો છે, તળાજાનો જ છે. બ્રિજ ઉપર છે, તળાજા બ્રિજ ઉપર. ઝૂમ નથી કરતો હું વિડીયામાં કોઈ વસ્તુ. અહીંથી હેઠે રસ્તો જાય છે. હા જો મિત્ર આ બ્રિજ પાસે ઓલો. ડુંગર દેખાય છે તળાજાનો. અમને નથી દેખાતું, તમને દેખાય તો બોલો. હા એને દેખાય જ છે, તને ભલે નો દેખાય. તને દેખાડે કાંઈ કામ નથી. તે કેમ આજ રજા પાડી કે રજા છે? 15 દી જેની શાળા જ એ ડાયરેક્ટ બ્રિજ હેઠે છે ને. પડી ગયા બેટા હવાની છે. તો મિત્ર જો તમને એમ થાય ખોટું બોલે છે, વાસી લે બોડિયું. પૂછતું જ નથી. અહીંથી અમારે નીચે લેવાની છે એવું કે છે. વિશાલભાઈ.
વિશાલભાઈ. હા તો જો મિત્રો હવે 4 પટ્ટી રોડ મેકીને હવે સર્વિસ રોડ માં હેઠે ઉતાર નાખી છે. આ બધાને સર્વિસ જ રોડે થાય. ચડાઈ દીધી છે. ડુંગર થોડોક આગો વયો ગયો વાહે. સર્વિસ રોડમાં સર્વિસ દેવાની જરૂર છે આ લોકોને થોડી. તળાજા ગામની અંદર એન્ટ્રી કરી નાખી છે. હવે અહીંથી રસ્તો ખાડા તો ગોતવાનો છે. બહુ ખાડા તો છે. બહુ છે તળાજામાં. આ જૂનો રોડ છે મિત્રો. ખાડામાં તળાજામાં ખાડા જો મિત્ર ખરાબ રોડ માં આવી ગયા છે. 4 પટ્ટી રોડે થી ઉતારી લીધી છે. એટલે ફાઇનલી રોડે ચડાઈ દીધી છે. હા હા તો હવે રસ્તો અહીંથી ગોતવાનો છે. ગોપનાથ મહાદેવ જવાનું છે આપણે દરિયા કિનારે. ડુંગરની બાજુમાંથી રસ્તો મિત્રો જઈ રહ્યો છે. હે ખબર છે ને તને પછી એટલે લોકેશન હોય તો જ બોલજે. અઠે ગઠે અઠે ગઠે તો ક્યાંય નીકળે રોડ પૂરા જ નથી થતા. ઇન્ડિયા મિત્ર આ તગો તમને છે ને નવો તો તળાજા સિવાય કઈ જોવા ન મળે. સકડો. દિલાનો સકડો તળાજામાં હજી આનો શોરૂમ છે મિત્ર. પોપાડા. અમે તળાજાની અંદર ગરી ગયા છે. આમ બારોબાર ને આમ અંદર. હા તો બોલી અમે આગળ એક ભાઈ ને પૂછી લીધું છે ગોપનાથ જવા માટે. મિત્ર હું પહેલી વાર છું. તું ભાઈ આમે નતો આવેલા અલંગ ની ઓલી કે તું પહેલી વાર છો કે બીજી વાર? બધા પહેલી વાર જ છે. અમુક અમુક 3 વાર છે. પણ ઝાઝા વરો વીતી ગયા છે. એટલે કઈ હળી ન કરે મેં જોયું છે. હવે ફાઇનલી ડુંગરો હાવ પડખે આવી ગયો છે. એટલે હજી એકવાર મેં કીધું દેખાડી દેવા દઉં. હા હા જો તમે ખાલી અંદર ભોયરા જો. હા આપણે મિત્રો જુનાગઢ ગયા હતા ને. આ એ જુનાગઢ કરતા નીચો છે એ બધું રેવા દે. જો મિત્ર હવે તો હાવ પડખેથી જોઈ લો તમે તળાજાનો ડુંગર. જુનાગઢ નું બચ્ચું જ કહેવાય. હાવ આપણે સિંગલ બાજુમાં પટ્ટી છે. હળવો રે છે. હાવ સિંગલ પટ્ટીમાં ગરી ગયા મિત્ર. ઓ ભાઈ ઘોડા તળાજામાં જન્માષ્ટમી બહુ મસ્ત રીતે ઉજવતા લાગે. જો વાસુદેવ દેવાય થોડુંક ટ્રાફિક જેવું છે પણ કાંઈ વાંધો નહીં. એ તો ડ્રાઈવર એડજસ્ટ કરી લે. ટ્રાફિક તો ફૂલ છે. ઈ તો ડ્રાઈવર ને જોવું ને આપણે શું આપણે શું છે તો ડ્રાઈવર ને જોવું ને. ક્યાં ગડે તો આપણે ઉભા તમને કઈ બરોબર ખાસ ખબર છે નહીં. એવું ડખે સીડું છે ને ગોપનાથ ક્યાં આવ્યું ઈ રેડી જ છે પૂછવા જાય છે હવે માણસો અમારે. રેડી જ છે. જો અમારે દિનેશભાઈ સામે પૂછવા જાય છે. કાળો શર્ટ જો 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 હાથ લાંબા કરે. અંદર બેહીને એટલે બોલ જાય નહીં. કાંઈ બોલતો નહીં. ખબર પડી ગઈ બધી. આવી ગયો જો કાળા. પૂછીને. બોલતો નહીં, શું કાંઈ કીધું બેહીને ઈ ભાઈ શું કીધું કે એકવાર જણાવી. ઈ ભાઈ મને એમ કીધું આગળ પેટ્રોલ પંપ આવશે ને ત્યાંથી ડાબી. ગલદણિયા સાહેબ નો દવાખાનું હા, આવશે ને ઓકે. ત્યાંથી ડાબી સાઈડ હે ડાબી સાઈડ એટલે એને એમ કીધું જમણી સાઈડ વળે. ફાઇનલી આપણે હવે મિત્રો પાક્કું લોકેશન ગોપનાથના રોડે સરી ગયા છે. પાલીતાણા જેકો થાય નકર નકર પાલીતાણા વાળી થાય. ઈ બ્લોગ જોઈ આવજો. નો જોયો હોય તો નકર મજા આવે. હું પણ નકરા બ્લોગ જોતા નથી. કાંઈ કરો છો. આટલું તમને બધું જો હવે અમને રસ્તો મળી ગયો છે. હવે અમારે કોઈને પૂછવાની જરૂર છે નહીં. ફાઇનલી રોડે ચડી ગયા છીએ અને તું ખુશ છો હા, ઈ ના ખુશ. હું તારથી ખુશ નથી. તો હાલ મારે જવા દ્યો બોલ. જો મિત્રો ફાઇનલી આપણે હવે 21 કિલોમીટર છે ગોપનાથ. બોડિયામાં વાસી લેજો. ઉચડી જવું હોય તોય વાસી લેજો. પિથલ પર જવું હોય તોય વાસી લેજો. હા તો હું તો વાસું જ છું ને. બહુ વખણાય છે પિત્તલ પરનું ખિસ્સા વખણાવ્યા તો આપણને ખબર નથી મિત્ર શેનું મંદિર છે અહીંયા. બોલ જા ફટાફટ. મહાદેવ મહાદેવ. છે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આડા વારે જ આવી છે મંગળવારે. કારણ કે ના બહુ ટ્રાફિક હોય છે. એવા અમારે જોવાય એવું હોય ને. નહીં સોમવારે અમથું ટ્રાફિક બહુ હોય છે. તો હું મેં આની પેલા વિડીયોમાં કહી દીધું હું કીધું અહીંયા જોઈને બોલ તું વિડીયામાં જોઈને. મંગળવારે જાવું. બાયું વેડા નો કર. ભાઈ વેડા ક્યાં મરદ માણસ જેમ તો કહું છો હા એમ. ઘરે ભાઈ વેડા કરે એ અલા મનીષ ના મિત્ર 2 વાગે આપણે મંદિરેથી નીકળ્યા હતા. તમે જોવો ટાઈમ એ ગોપ 3:33 અમે ગોપનાથ થી 20 કિલોમીટર આગા છે હજી તો. ના પોગવી પછી ખબર પડે કેટલા ટાઈમે પહોંચ્યા. કારણ કે 4 પટ્ટી રોડ માં રનિંગ તો કપાઈ જાય છે પણ આવું બધું આવે ને કેવરાવે છે. તો એ બધું હરભર જ થઈ જાય હા હા થોડું ખરભર કરવું પડે. 4 હોય તોય મિત્ર શું છે વાર લાગવાની જ છે. એટલે શાંતિ રાખતો તો ફાઇનલી મિત્ર હવે આપણે મહાદેવ થી 4 કિલોમીટર આગા છે વધારે નહીં. પણ આ રસ્તો એટલો ખરાબ છે ને મિત્ર 4 વ્હીલ ની કઈ ફિલિંગ જ ન આવી.
ડ્રાઈવર ને જો મને- આને કરતા કે ટુ વ્હીલ લઈને આવ્યો હોત તો સારું. મને તો તગાનો વેમ પડ્યો આમાં. ઉતરી જવું તો જો મિત્ર રસ્તો જો તમે એકલા રોદા બીજી વાત જ નહીં. આવા રોદા અને કા ખડબસડા પછી આવે રોડ આવ ખરાબ. ગામના સરપંચ ને ધન્યવાદ છે. હા ગામના સરપંચ ને તો લાખ વંદન છે હો ભાઈ ગોપનાથ ના. જો મિત્ર કેવો આકાર પડ્યો. ગામના સરપંચ beauty. આપણો બ્લોગ જોતો હશો. પર તો અઘરું છે મિત્ર. હવે જોવી કે મંજિલ કેવી છે. મજા આવી રસ્તો તો પાછો વસૂલ હો ભાઈ. રસ્તામાં મંજિલમાં મજા આવી જોવે ખાલી. રસ્તો ગમે એવો હા મંજિલ પછી હારી હોવી જોવે. હું કેવું ડ્રાઈવર? લાખી વાર આવશે. હા એમ વિશાલભાઈ ને માર્કેટ ડ્રાઈવર સાહેબ તો મિત્ર છે ને હાવ પાકી ગયા છે. ઈ કે ટુ વ્હીલ લેતા હો કોક ને આઈથી લેતા જાય. એટલે મારે થઈ જાય ભાઈ ડાકો વયો ગોપનાથ વાળા. હા વિશાલભાઈ ને લ્યો માર્કેટમાં. વિશાલભાઈ માર્કેટમાં નથી ઊંઘમાં છે. એટલે ભાઈ ફરી ઊંઘમાં છો. બોલતો હવે હું કેસો બોલતો એ 300 વાળા કેમ રોડ આવે? તેથી ડાકા નામ જ કીધું હોય ને 300 માંથી 50 કાઢ એક રોદો લે ને એટલે ઈ કે દાદા ઘટ ને. હા 240 વૈધા. હા તો લાવો રોકડા હાલો. હાલો પણ પેલા અમારી મંજિલે જ્યાં જવાનું ના ના છે તો તો તમારે જાવું હોય જાય છે ને કાઈ લાવો. અમારે જો 240 લાવો. જોવા હે મસ્તરામ ધરા પૂરા અહીંથી જવાય છે મસ્તારામ ધરા. ગોપનાથ તઈ જો આમે રહ્યું લખેલું. ગોપનાથ વહી ગયો. હવે કઈ ને દેખાડવા ન જોઈએ નકર વિડીયો બગડી જાય. 1 કિલોમીટર ગોપનાથ 1 કિલોમીટર માંડ સફર પૂરો થયો છે હવે. કોની છે? તમે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલીડાઓ. સમજો તો અમને મજા આવે વિડીયો ઉતારવાની. તમારી એક લાઈક એક શેર ને એક સબસ્ક્રાઇબર અમારી માટે બહુ કિંમતી છે. તમે ક્યાં જાય? હા કોમેન્ટ કરવાનું કે છે અમારા ભાઈ. ડ્રાઈવર સાહેબ તો મિત્ર જો નાળિયેરી નું અહીંયા વધારે છે થોડું. અને લોકેશન તો મિત્ર આમ તો એકડો છે હો, કાંઈ ઘટે જ નહીં. એમાં અમારી આગળ આઈફોન છે. વિચાર કરો ફોટા કેટલા ભંગાર આવશે. ફાઇનલી ગોપનાથ ની અંદર અમારી એન્ટ્રી. તો તમને કેવી લાગી અમારી એન્ટ્રી? જબરદસ્ત. જબરજસ્ત લાગી ને અમારી એન્ટ્રી. ગોપનાથ મહાદેવ મહાદેવ બાપુ આપણે અંદર પાર્કિંગ માં જવા જવા દે તો હેઠે આંક જાવ તો હા આમ જાવ તો ના ના સીધી જાવ દે સીધી રમોકડા બમોકડા લઈ લેજો. છોકરા હોય તો હોય ને હોય. હોય એને બળતરા છે ને ઘરે છોકરા છે બેટા લે તો લઈ લે તો રમકડા. તુંય લઈ લેજે. નજારા તો એક નંબર आता है मित्र. साइड में लगा दे તો મિત્ર હામો દરિયો છે હો, હામો દરિયો છે. માથે એટલે આમાં દરિયો દેખાડ દે હા હા દરિયો આવ્યો હો ભાઈ. તો મિત્ર પોગી ગયા અમે ગોપનાથ. છૂટા વેરાઈ ગયા છે નળે. જોઈ લ્યો ને 4 વ્હીલ માં ક્યાં બધાના મોઢા બગડ્યા છે. સીતારામ બાપુનું વાહન પાર્કિંગ હે ગાદીપતિ સીતારામ બાપુનું વાહન પાર્કિંગ છે. તો મિત્ર બધા લાઈન માં મોઢા ધોવે છે. પોગી તો ગયા છે એવી. ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે દરિયાના કાંઠે. આ બતાવી દે આરે આમ આમ બતાવી દીધું હોય ભાઈ. કઈ એક સુરવીરો વીઆઈ ગયા છે દેશ માટે. ફૂલ એક નંબર વિડીયો ક્લિપ આવી ગયો પણ. જો રામ નામનો તરતો પથ્થર છે અહીંયા. તરે સો હા શું એટલે કાચબો છે. ઈ કાસબોય પથ્થરનો જ છે પણ આ રામ નામ લખેલો પથ્થર તરે છે. વાંચી લ્યો અહીંયા. વિડીયો ચોટાડીને વાંચી લેજો. અહીંયા આખું આલ્યા હો મિત્ર બધા મોર જો. આને તો એક કબૂતરા સિવાય કઈ શોખ જ નથી. હે મહાદેવ મહાદેવ મહાદેવ. પોગી ગયા હો મિત્ર ઠેઠ. જય મહાદેવ. ચલો બેટો પગે લાગી લીધું. ઉતરો નીચે ઉતરો તું પારે વાગવો જ ન કરા.
કેદારનાથ પોગી ગયા ને બદ્રીનાથ ને આ જ્યોતિર્લિંગ છે ચાલુ થાય એ સોમનાથ થી ચાલુ થાય ક્યાં અહીંયા પેલા સોમનાથ આવશે એ આગળ સોમનાથ પછી આવશે મહાકાલેશ્વર મહાકાલેશ્વર ને મમલેશ્વર મમલેશ્વર આ 12 જ્યોતિર્લિંગ આપણે પૂરી ક્યારે કરશું મલ્લિકાર્જુન મલ્લિકાર્જુન વૈદ્યનાથ વેદનાથ ફાઇનલી મિત્રો કેદારનાથ કેદારનાથ પોગી ગયા છે અમે મિની કેદારનાથ નાગેશ્વર નાગેશ્વર ત્રંબકેશ્વર ત્રંબકેશ્વર ભીમેશ્વર ભીમેશ્વર રામેશ્વર રામેશ્વર વિષ્ણેશ્વર ધુષ્મેશ્વર કાશી વિશ્વનાથ કાશી વિશ્વનાથ પછી આ પાછું મોટું કેદારનાથ એક ફોટો પાડ એનો ફોટો પાડ તો મિત્ર એક નંબર નજારો છે જો મંદિર બહાર થી કાંક આવું છે વસૂલ તો થઈ ગયો અમારો ધક્કો થોડોક રસ્તામાં કંટાળો આવતો હતો 12 જ્યોતિર્લિંગ ના અહીંયા કોતરીન પૂઠા ટાઈપ કે એવું કાંક છે કાંઈ ખાસ ખબર નથી જ્યોતિર્લિંગ મેકેલી છે એમાં કેદારનાથ નો પાછો બીજો મોટો ફોટો છે ફોટા પાડવા માંડ્યા જો હજી આપણે રિયલમાં જવાનું જ છે ભાઈ તમે મુંજાવમાં તા સુધી એન્જોય કરી લો મિત્ર અમે પોગી તો ગયા છે ઠેઠ તમને ખબર જ છે એટલે અમારે ઘડીએ ઘડી કહેવાનું ન હોય જો ખાલી પહોંચી ગયા હરવાર બારે બાર જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગ ના દર્શન થઈ ગયા ગોપનાથમાં બધા ફોટોગ્રાફી એટલે મારું બોલવાનું ફોટોગ્રાફી જો આ બધા બધી જ્યોતિર્લિંગ આરે દીવલા એક એક પાડી લે ને ભાઈ તું હું ખોટો ટેન્શન લેશો સેલ્ફી નો હોય બધી એક આરે એક કોઈ એમ કેવું ન જો કે અહીંયા તમે નથી ગયા તો મિત્ર ઈ ભાઈ ની ફોટા પાડે છે અને મારે બ્લોગ તો ચાલુ રાખવો જ પડે મોજ આવી ગયો મિત્ર એમાં કઈ ઘટે ને એકવાર આવું જરૂરથી કેદારનાથ તૈયાર છે જો કેદારનાથ અહીંયા છે ફોટો પાડવા રાખેલું છે મોટું આ મોટું અહીંયા ફોટો પાડવા રાખ્યું કેવું લાગ્યું ભાઈ તમને બધાને મેં બનાવેલું છે તે એકવાર જરૂરથી અહીંયા આવું મિત્રો બહુ મજા આવશે પ્રોજેક્ટ મેં કરેલો છે ચાલો દરિયા કિનારે ચાલો બીટવા ક્યાં જાય છે આ? હે પગ પલ્લે મિત્રો અહીંયા જો મોટા ગોપના શનિદેવ ની આવી જ મૂર્તિ આવે એલા તેની ઘરે જ હોય એમ થાય દરિયા કિનારે હાલ્યા આવે લ્યો હળું હળું ડગલા માંડ્યા છે એવો કઈ ખાસ નથી હું અહીંયા તો બહુ આઘો છે આ સ્થળ પર પાણી ઊંડું છે મુસાફરોએ સાવધાનીથી રાખવી સાવધાની રાખવી પોલા કબૂતર રડતા નથી ને તને એક નંબર છે હો ભાઈ બધું ફરવા લાયક હેઠે દુકાનો લાગે જો ટ્રેકિંગ કરો ટ્રેકિંગ તું હું ગોતે છે હું સમજી ગયો દીવ હા હું બોલ્યો આને જો મિત્ર જુનાગઢ નો ડુંગરો ચડીને આવ્યો ને તારની મજા જ નથી હા દિલાના સકડામાં બેહી જા હું ગોતો છો દિન આપણે બે હું ગોતવી છે આપણે કાઈ નથી ગોતા આપણે આ જાય ને એની વાહે લાવવાનું હોય મશીન ઉપડ્યો ભાઈ દરિયો તો આઘો છે હો બહુ મિત્ર હજી તો અમે હાઈલાત જાવી છે પહેલી વાર જઈએ છીએ કઈ ખાસ ખબર નથી ક્યાંથી નીચે ઉતરાય ગમે ત્યાંથી ઉતરાય પણ અમે ઉતરતા નથી હજી અમે હાઈલાત જાવી છે કેમ છે મંગલ પાંડે આદેશ એક નંબર લોકેશન છે ગાડી લાડી દેવી આવે છે લે પદ્માનું કીધું હા કેવા હાલ્યા છે જો મિત્ર જો તમે ખાલી જો ઓલો કઈક રસ્તો હતો ને બાપુ ત્યાંથી દરિયા બાજુ જવાય એવો ઈ નહીં ઓલો પણ બોડિયું માર્યું છું ગાડી લઈને જઈ આખું એવું કાક હા પ્રેમ થયો યાર
ફાઇનલી આપણે તો નીચે ઉતરી ગયા છે હો મિત્ર. ઓલા બધા ઉતરે છે જો વાંહે છૂટા છૂટા ઉતરે દેખાતા જ હશે તમને. દરિયો બહુ આઘો છે અહીંથી. બન શું કરે તું ઠેકડો મારે છો? જો કેવા ઉતરે હું એને મિત્ર હવે છે ને એને બ્લોક નો એક કટકો તો લઈ લીધો. હવે હું એનો ઉતારું છું. હેઠે ઉતરે ને એનો જો મધરો મધરો ઉતરે છે. એક તો એકલા હાઈટકા છે મિત્ર, પડશે એટલે બધું ભાંગી જાય. ભેગું થઈ જાય પડ્યો વળી જાય. પડીઓ વળી જાય હો, હળુ હળુ ઉતરશે. આવાજ ભૂખ્યો રે પણ ખડ ન ખાય. લે આય લે નો હોય. કેવો અવાજ આવે છે પાણીમાં જો દીના. હાવ બધા બંધ થઈ જાવ એટલે તો એને હળી કર્યા વગર તો હાલશે જ નહીં. જો આ ભાઈ આવી જાય ઉપરથી કટકો ઉતારીને. રામ રામ ડાયરાને. મોર મોર હાલવા મળો, મોર મોર હાલવા મળો. મુંજાઓમાં છૂટા છૂટા ખડબડ 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 ઘડીક રોદાઈ લ્યો. જમ્પરિયા સોક્સ જેવો રસ્તો હતો એવી જ મંજિલ છે. હાસુ રામ તો પાછી. તો મિત્ર અમે હાલ્યા જ આવી છે ધીમે 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 ધારે હાલ્યા જ આવી છે. ફાસ હલાય એમ નથી નગર પગ બગ પાછો મોવડાઈ જાય. તમે જો બધું સામ સૂમ છે બધું. કાંઈ પાણી તો ક્યાંય આઘું છે હજી. મંદિર અહીંથી જેવું તેવું દેખાય છે આઘું ઈ ગયું હાલીને એ આગા. તો મિત્ર એક બ્લોક નો કટકો ઓલો લેશે, હું એને લઉં છું એ મને લેશે. અમે કાર ના ચાલી રહ્યા છે તો દરિયાનો એન્ડ આવતો નથી. દરિયાનો એન્ડ હું આસીન પાણકાનો એન્ડ આવતો નથી. દરિયો આવતો જ નથી. જો મિત્રો અમે ઓલા પાણા ક્યાં છે ત્યાં ઠેઠથી હાલવાનું ચાલુ કર્યું. કારણ કે ધીમે ધીમે હાલવી છે ને પગ મવડાઈ જાય પાછો આમાં. હા વિશાલભાઈ સિવાય જો ઓલો મોર હાલ્યો જાય. જુનાગઢ મિત્ર આમ મોર મોર આમ જ જાતો હતો પછી 4 પગે જોતો. એટલે બહુ બળ ન કરે, ધીમે ધીમે વીવી જવાય. હા કેવા હાલ્યા જાય છે. દરિયાની હાવ પાસે જવાનું છે મિત્ર. ના જઈને પોરો ખાવાનો છે. તો આ ભાઈ આઈફોન માં ક્લિપ ચાલુ કરે છે. મિત્ર તો અમે દરિયાની હાવ પાસે હવે ઠેઠ પહોંચ્યા. જોવો તમે અમારે જીનાભાઈ શું છે તારું કેવાનું બોલ. મજદો ધક્કો માછલા સબન ઝાડ નાખે છે. માછલા તો પણ ઝાડ નાખેલી છે. ખેંચી લેવી છે. આ દીનો ની આ ધંધા કરતા દીનો મિત્ર દાંત નથી દેતો. એ તમને વિડીયો ચાલુ થાય ને તારે જ ખાલી હાલે છે પછી ઉભો રહી જાય છે. કારણ કે આગળ એકલો એકલો જાવ બીવે છે. ખૂતી જાય તો હવે તો જો અમારા મંગલ પાંડે જો કેવો હાલ્યો જાય. હા ખંભા ઉલાળે પાછો. જો ઉભો રહી ગયો. टपक 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 चीन टपक टम हम सबका एक ही मकसद है. પાણી પડખે પોગી ગયા છે. કઈ દરિયા જેવી ફિલિંગ નથી આવતી હો ભાઈ ખરેખર. હજી તો હાલ્યા જ જાય છે આ બાંડા રોજ. મિત્ર દરિયાના કાંઠે પોગી ગયા છે. કિનારે કિનારે થોડાક છે જમતા આગા છે. બાકી અમે હાલ્યા ઈ જોવો તમે મંદિર ને બધું ક્યાં આવી ગયું. આ ભાઈ વિચાર કરે છે નાવું કે ઉભું રહેવું. જો આ માવો સાંભળો ટાઢો પવન આવ્યો ને માવો સાંભળો. એ જાતા નહીં હો આડાવાળા કે ભૈયા જાઓ. તારે તો ખાવો નહીં અમને તો ખાવા દે. ઈ વાતે હાચી. વ્યસન મુક્ત માણસ હું. એ નથી જાવું ભાઈ રેવા દે ને. સાહસ નો કરતો કાઈ. હા પાણી નો ને આગ નો ભરોસો ન હોય મારા વાલીડા. અને બ્લોક સાઈડ માં પડ્યો રે પછી આ શું ગાજે છે. આપણે હાવ એન્ડ ઉપર તો આવી ગયા છે એવી તમને બધાને ખબર છે. ઘડીએ ઘડીએ કઈ મારે કહેવાનું ન હોય પણ હવે અમારે ચાલી રહ્યું છે ફોટાનું. કારણ કે ફોટો પાડવો જરૂરી છે. આ યુગ જ આખો ફોટાનો થઈ જશે. કાકે થાય એટલે ફોટો 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 ફોટો. એટલે અમે આ ઠેઠ દરિયાના કિનારે તો પોગી ગયા છે મિત્ર. એટલે હવે મારે કઈ કેવું ન પડે ઘડીએ ઘડીએ. જો વારા પછી વારો છે આ ફોટામાં. હું તો પાડીને લઈ આવ્યો છું.
અને હવે અહીંયા ફોટા પાડવાના છે, પછી મિત્ર નીકળી જવાના છે ધીમી ધારે, કારણ કે પાણી પીવું છે. અહીંયા દરિયાનું ખારું છે પાણી. તો હવે આપણે છે ને મિત્ર વિડીયોને બહુ લાંબો કરવાનો નથી. આપણે મળવી પાછા એક નવા વિડીયોની હારે જોડાઈને રહેજો. હવે તો તોય ખુશ છે. લાઈક શેર ને સબસ્ક્રાઇબ ને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં, એટલે અમને મોજ આવી જાય મિત્ર. હું હજી નવા બ્લોગર કહેવાય, સપોર્ટ કરજો થોડોક. મળવી આપણે પાછા નવા વિડીયોની સાથે. જય શ્રી રામ. भाई हम तो शुरू होते ही खत्म हो गया है।